નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલની ખાસ પેશકશ આપણી આસપાસ સમયની આરપાર ને હું છું જય શર્મા। આજે વાત કરીશું મોંઘવારીની। મોંઘવારી હોય તો દરેકને તેની અસર થવી જોઈએ। ત્રણ પ્રકારના લોકો સિવાય પહેલા જેમની કમાણી મોંઘવારી કરતા ઝડપથી વધી રહી છે, બીજા જે ભાવ વધે ત્યારે જરૂરિયાત ઘટાડે છે, અને ત્રીજા જેઓ એટલા ગરીબ છે કે તેમના માટે મોંઘું અને સસ્તું બધું સમાન છે। આ ત્રણ પછી બાકી રહેલા લોકોના બે જૂથો છે। પહેલું જે સરકાર સાથે છે અને બીજું જેઓ સરકારની વિરુદ્ધ છે। જેઓ સાથે છે તેઓ પોતાની સરકાર વિરુદ્ધ કેવી રીતે બોલે, અને જેઓ વિરોધ કરી રહ્યા છે તેમની વાત બે રીતે નકારી કાઢવામાં આવે છે। એક, તમારા સમયમાં પણ મોંઘવારી હતી તો પછી તમે ચૂપ કેમ હતા, અને બીજું કે તમે મોંઘવારી નહીં સરકારનો વિરોધ કરો છો। મોંઘવારી છે કે નહીં આ પ્રશ્ન કટપ્પાને બાહુબલી કો ક્યું મારા એના જેવો છે। મોંઘવારી હવે રાજનીતિક મુદ્દો બની ગઈ છે। સરકારના સાંસદો એ માનવા તૈયાર નથી કે મોંઘવારી જેવું કંઈક આ દેશમાં છે। બીજી તરફ વિપક્ષ મોંઘવારીના મુદ્દે સરકારને ભીંસી શકે એટલી તેમની તાકાત રહી નથી। લોકસભામાં મોંઘવારીના મુદ્દે હલ્લાબોલ ચાલી રહ્યો હતો ત્યારે આ મુદ્દે સત્તા પક્ષના ઝારખંડના સાંસદ જયંત સિન્હા પણ મેદાનમાં ઉતર્યા હતા। જયંત સિન્હાનું કહેવું છે કે ગરીબની થાળી આંકડાઓથી નહીં વસ્તુઓથી ભરાઈ ગઈ છે। દૂધ, શાકભાજી, દાળ, ચોખા કંઈ પણ મોંઘું નથી। વિપક્ષ મોંઘવારી શોધી રહ્યો છે। મજાની વાત તો એ છે કે જયંત સિન્હાના પિતા યશવંત સિન્હા પણ સાંસદ રહી ચૂક્યા છે। હવે ભલે તેઓ સરકારના વિરોધમાં હોય, પણ 2009માં તેઓ ભાજપમાંથી જ લોકસભામાં પહોંચ્યા હતા। એ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી। 2011માં મોંઘવારી પર બોલતા વિપક્ષના નેતા યશવંત સિન્હાએ જે કહ્યું હતું તેના પર ધ્યાન આપજો। તેમણે પોતાના મતક્ષેત્ર હજારીબાગની જનતાની વાત આગળ રાખતા કહ્યું હતું કે હું શું ખાઉં, હું મારા પરિવારને કેવી રીતે સાચવું, મારી પાસે તેને સમજાવવા માટે કોઈ તર્ક નથી, કારણ કે મારા પરિવારને હું એવું નથી કહી શકું કે દેશ જે 8% દર પર ગ્રો થઈ રહ્યો છે તમે એ ગ્રોથને ખાઈ લો, તમારી ભૂખ મટી જશે। India today is a low income country and we need to become a middle income country if our growth has to be sustained. Today our GDP per capita, a $2.5 trillion economy, our GDP per capita is $1,800. If we want to be a solidly middle income country, we have to triple GDP per capita. We have to triple GDP per capita. We have to go from $1,800 per capita to $5,400 per capita. Now let's also recognize, and this is of course timely since the Honorable Prime Minister is in China right now, that if we do reach $10 trillion in GDP 20 years from now, we'll still be below where China is today with $12 trillion of GDP and $8,200 GDP per capita. So if we grow at 7% a year for the next 20 years, we'll reach $8,000 GDP per capita. China is already at $8,200. પિતા યશવંત સિન્હા ત્યારે વિપક્ષમાં હતા, આજે દીકરો જયંત સિન્હા સત્તા પક્ષમાં છે। વિપક્ષ અને સત્તાના સૂર હંમેશા અલગ હોય છે, જે અહીં પણ છે। હવે મને ખબર નથી કે તમે જયંત સિન્હાના નિવેદન સાથે કેટલા સહમત છો, પરંતુ મોંઘવારી નથી આ હકીકત સાથે હું સહમત નથી, કારણ કે સત્તા પક્ષના નેતાઓ ભલે કંઈ પણ કહે, પરંતુ લેખિતમાં જે કાંઈ છે તેના પર સરકારનું માનવું છે કે પાછલા વર્ષોની સરખામણીમાં મોંઘવારી વધી છે। સરકારના નેતા જ કહે છે અમે મફતમાં રાશન આપ્યું, હવે આ રાશન કાંઈ બધાને ફ્રી નથી મળતું, મળે છે તો પણ તેને રાંધવા માટે ગેસની જરૂર પડે જ છે। આપણે સૌથી પહેલા ગેસની જ વાત કરીએ। યુપીના શ્રાવસ્તીના બસપા સાંસદ રામ શિરોમણી વર્માએ સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવોમાં થયેલા વધારાની છેલ્લા 3 વર્ષની માહિતી માંગી હતી। 28 જુલાઈએ નરેન્દ્ર મોદી સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી રામેશ્વર તેલીએ લિખિતમાં માહિતી આપી હતી। A government that is concerned about the welfare of the people and their hardships and burdens will not turn the other way when every household is agitated about the rise in prices. The NDA government has continued to pretend that the concern about price rise is a false concern
And if the government ignores the issue will go away. The Congress party condemns the callous negligence of the government on the issue of price rise. Congress party demands that the central government should immediately reduce substantially the prices of petrol, diesel and LPG. We demand that import duties be reviewed and reset so that prices of essential imported goods are cheaper. We also demand that GST rates be reduced on an array of goods that are mass consumed by the people. 1 ઓગસ્ટ 2019ના રોજ ઘરેલું એલપીજી સિલિન્ડર 574 રૂપિયા 50 પૈસા હતો. 12 ફેબ્રુઆરી 2020ના રોજ કિંમત વધીને 858 રૂપિયા 50 પૈસા થઈ. 1 જુલાઈ 2020ના રોજ કિંમત ઘટીને 594 રૂપિયા થઈ ગઈ. 1 જુલાઈ 2021ના રોજ એલપીજી સિલિન્ડર ફરી વધીને 834 રૂપિયા 50 પૈસા થયો. 22 માર્ચ 2022ના રોજ 949 રૂપિયા. 7મી મે 2022ના રોજ 999 રૂપિયા. 19 મે 2022ના રોજ 1003 રૂપિયા. 6 જુલાઈ 2022ના રોજ કિંમત રેકોર્ડ સ્તરે 1053 રૂપિયા પર પહોંચી ગઈ. આ કિંમત રાજધાની દિલ્હીની છે. દેશના અન્ય રાજ્યોમાં કિંમતો વધુ છે. આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 3 વર્ષમાં એલપીજી સિલિન્ડરની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. એટલે કે સરકાર આંકડાઓ દ્વારા સ્પષ્ટપણે લેખિતમાં કહી રહી છે કે મોંઘવારી વધી છે. પરંતુ સત્તા પક્ષના નેતા અને પૂર્વ નાણાં રાજ્યમંત્રી જયંત સિન્હા કહે છે કે મોંઘવારી ક્યાંય નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં પણ તફાવત જોવા મળ્યો છે. આ વાતની કોઈ ઇનકાર કરી શકતું નથી. પરંતુ કેન્દ્ર સરકારે સબસિડીમાં પણ ઘટાડો કર્યો, જેના કારણે બોજ સામાન્ય માણસના ખભા પર પડ્યો. આ અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ. કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડર પર 3 પ્રકારની સબસિડી આપે છે. એલપીજી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જેને સત્તાવાર ભાષામાં ડીબીટીએલ સબસિડી કહેવાય છે. બીજી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સબસિડી, જેને પીએમયુવાય સબસિડી કહેવામાં આવે છે. ત્રીજી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ એટલે કે પીએમજીકેપી સબસિડી, જેની શરૂઆત 2020-21 એટલે કે કોરોનાના સમયગાળામાં થઈ હતી. Been superbly articulated by Honorable Prime Minister. He has said over and over again that our government is a government by the poor, for the poor and of the poor. We are for the poor of this country. And that is not because it is our political necessity, ladies and gentlemen. We are not here to serve the poor because it is a political thing for us. We are here to serve the poor and to dedicate our government to the poor because that is our moral responsibility. As citizens of India, our first and foremost priority is to ensure that we eliminate poverty in this country. And so we are a pro-poor government. We are a pro-poor government. But because we are a pro-poor government, we are a pro-market government as well. If competition doesn't flourish, if markets don't flourish, if our companies don't flourish, how can we generate the economic surplus, the tax revenues that will enable us to eliminate poverty? આ ત્રણેય હેઠળ મળેલી સબસિડીની વિગતો સીપીઆઈએમના કેરળના રાજ્યસભાના સાંસદ ડોક્ટર વી શિવદાસને સરકારને લેખિતમાં પૂછી હતી. 1 ઓગસ્ટે જ પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલી દ્વારા પણ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો. આ મુજબ વર્ષ 2017-18માં 20,905 કરોડની સીધી સબસિડી આપવામાં આવી હતી. તે જ વર્ષે ઉજ્જવલા યોજના હેઠળ 2,559 કરોડની સબસિડી આપવામાં આવી હતી. બંને સહિત તે નાણાકીય વર્ષમાં એલપીજી સિલિન્ડર પર કુલ 23,464 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. પછી આવ્યું ચૂંટણીનું વર્ષ, નાણાકીય વર્ષ 2018-19. આ વખતે 31,539 કરોડની સીધી સબસિડી અને ઉજ્જવલા યોજના હેઠળ 5,670 કરોડની સબસિડી આપવામાં આવી હતી. કુલ સબસિડી 37,209 કરોડ થઈ ગઈ. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સબસિડી વધી. તે પછી સિલિન્ડરની કિંમત પણ 700 રૂપિયાની આસપાસ રહી હતી.
પરંતુ ચૂંટણીના બીજા વર્ષથી જ સબસિડી ઘટવાની શરૂ થઈ ગઈ. 2019-20માં 22,726 કરોડ રૂપિયાની સીધી સબસિડી અને 14.46 કરોડ રૂપિયાની ઉજ્જવલા સબસિડી આપવામાં આવી હતી. કુલ સબસિડી 24,172 કરોડ હતી. માત્ર સીધી સબસિડી જ નહીં પરંતુ ગરીબોને અપાતી ઉજ્જવલા સબસિડી પણ 5,600 કરોડથી ઘટીને 1,400 કરોડ થઈ ગઈ હતી. Well, it's been a very disappointing session in Parliament for the winter session. Obviously, our expectation was that we would be able to get the GST constitutional amendment passed. There was very broad consensus on that across all parties. Unfortunately, the Congress party has decided that it wants to wreck the Indian economy, that it is not interested in ensuring the prosperity of this country and jobs for our youth. And so we are all paying the price for that, and the collateral damage for us, of course, is very enormous. The only saving grace in this winter session for us on the economic side has been that number one, we got the Negotiable Instruments Act passed, and of course we have now been able to place the bankruptcy bill into a joint select committee, which really streamlines the timelines required for its approval. The situation we were confronting was that if we had gone ahead with the standard procedure of the standing committee, which we would have been very happy to do for the Lok Sabha, and then the standing committee would have taken its time and then it would have gone to the Rajya Sabha, we would have had to then deal with another select committee, which is what the Rajya Sabha has been doing to a number of bills. And so we were trying to find a way to expedite all of this, and so we had a number of discussions with colleagues from the opposition to see whether it was possible to put together a joint select committee with 20 representatives from the Lok Sabha, 10 from the Rajya Sabha, so that there could be a combined report taking into account the suggestions and inputs from members from both houses, and then with that joint select committee's report in hand by the end of the first session of the budget session. Then in the second half of the budget session, our expectation would be that with those proposals and recommendations in hand, that we would be able to get the bankruptcy bill passed. If that's done, I think, as we've said all along, that right after GST, that would be for our economy a very, very groundbreaking and important step forward. So we are hopeful of both GST as well as the bankruptcy code, and if indeed all parties work together to really think about the interests of the nation rather than really pursuing their vested interests, then we will be in a situation where we will be able to give a double booster shot to the economy with the GST constitutional amendment passed as well as the bankruptcy. અહીં સિલિન્ડરના ભાવ વધવા लाग्યા તો બીજી તરફ વર્ષ 2020-21માં સબસિડીમાં ઓર વધુ ઘટાડો થયો. ડાયરેક્ટ સબસિડી ગયા વર્ષના 22,000 કરોડને બદલે ઘટીને માત્ર 3,658,000 કરોડ થઈ હતી. ઉજ્જવલાને માત્ર 76 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. તેના બદલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 8,162 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. છતાં પણ સબસિડી માત્ર 11,896,000 કરોડ રહી ગઈ હતી. આ આંકડાઓ કદાચ તમને મૂંઝવણમાં મૂકી દે, પણ મૂંઝવણમાં ન મુકાશો. કુલ જમા બાબત એ છે કે 2018 અને 19ના ચૂંટણી વર્ષમાં જે સબસિડી 31,000 કરોડ રૂપિયાથી વધુ હતી તે હવે ઘટીને 11,000 કરોડ થઈ ગઈ છે. कांग्रेस और 21 पार्टियां तो सिर्फ माध्यम है, जरिया है जन आक्रोश कन्वे करने के लिए. आज जनता में जो असंतोष है और जो आक्रोश है, इस निकम्मी सरकार की निकम्मी नीतियों के आधार पे उसको उजागर करने का हमारा प्रयत्न है. कभी सोच भी नहीं सकते थे स्वप्न लोक में कि 80 और 90 के हम आंकड़े देखेंगे डीजल और पेट्रोल के विषय में. आज 50% इसका हिस्सा सरकार खा रही है, मुनाफा कर रही है टैक्स में, और एक पैसा कम करने को तैयार नहीं है, रियायत देने को तैयार नहीं है. ये किस प्रकार के अच्छे दिन हैं, किस प्रकार की जनता से जुड़ी हुई सरकार है, मुझे आश्चर्य हो रहा है, मैं चौंका हुआ हूँ. अब सरकार नहीं, मुनाफाखोर कंपनी चला रहे हैं और 11 लाख करोड़ की लूट
जो पेट्रोल और डीजल पर टैक्स लगाकर मोदी सरकार लूट रही है, अब उसके जाने का, विदाई का समय आ गया, क्योंकि जनता अब नहीं सहेगी महंगाई की मार, बदलेगी ऐसी मोदी सरकार। ये इस देश के 132 करोड़ लोगों का नारा है। कांग्रेस और विपक्षी दल तब तक संघर्ष करेंगे जब तक जनता की ड्योढ़ी पर मोदी सरकार के अहंकार को नहीं झुका देंगे। दाम इतना ज़्यादा बढ़ गए हैं और उसके कारण महंगाई बहुत ज़्यादा बढ़ रही है। देश की जनता बहुत कठिनाई में है इस समय, और इस समय भारत बंद करना सबसे उचित है। देश की जनता की आवाज़ को हम और ताकत देना चाह रहे हैं, इसलिए भारत बंद किया गया है। હવે આવે છે નાણાકીય વર્ષ 2021-22। આ વર્ષે આપવામાં આવેલી કુલ સબસિડી માત્ર 242 કરોડ છે। ઉજ્જવલા યોજના ધરાવતા લોકોને સબસિડી મળી નથી। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 0 સબસિડી આપવામાં આવી હતી અને આ સમય સુધીમાં ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાને પાર કરી ગઈ હતી। આ આંકડાઓને સમજીએ તો ચૂંટણી વર્ષ 2018-19માં ગેસ સિલિન્ડર પર 31,000 કરોડથી વધુની સબસિડી હતી, તે 2022 સુધીમાં ઘટીને માત્ર 242 કરોડ થઈ ગઈ છે। સરકારી આંકડાઓ અનુસાર દેશભરમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા 30 કરોડની આસપાસ છે। 2020-21માં મળેલી 242 કરોડની સબસિડી તેમની વચ્ચે સમાન રૂપી વહેંચવામાં આવે તો દરેક ગ્રાહકને વર્ષની મહિને 66 પૈસા જેવું થાય છે। 66 પૈસાની આ સબસિડી આધારે દેશનો સામાન્ય માણસ રૂપિયા 1,000નો સિલિન્ડર ભરાવી રહ્યો છે અને સરકારના નેતાઓ, મંત્રીઓ, સાંસદો કહી રહ્યા છે કે મોંઘવારી નથી। અલબત્ત આ સરેરાશ આંકડા છે। એવા ઘણા લોકો છે જેમણે વડાપ્રધાનની અપીલ પર સ્વેચ્છાએ સબસિડી છોડી દીધી છે, પરંતુ જેઓ સબસિડી ઈચ્છે છે તેની સંખ્યા ઘણી મોટી છે। आज यहाँ हमारे कांग्रेस पार्टी के एमपीज और देश में हर स्टेट में, हर कैपिटल में, डिस्ट्रिक्ट्स और ब्लॉक्स में कांग्रेस पार्टी जो प्राइस राइज है और ख़ासतौर से जो पेट्रोल और डीजल की प्राइस राइज है उस पर एजिटेशन कर रही है। पिछले 10 दिन में 9 बार पेट्रोल और डीजल के प्राइसेस बढ़ाए गए हैं और इसकी चोट डायरेक्टली सबसे गरीब, मिडिल क्लास लोगों को पड़ती है। हमारी मांग है कि ये जो प्राइसेस बढ़ती जा रही हैं, महंगाई बढ़ती जा रही है और जो पेट्रोल और डीजल के दाम बढ़ते जा रहे हैं, इनको सरकार कंट्रोल करे और पेट्रोल और डीजल के दाम बढ़ाना बंद करे। तो इसलिए हम सब यहाँ आए हैं। पूरे देश में हमारा प्रोटेस्ट चलेगा काफी दिनों के लिए। ગેસ સિલિન્ડરની વાત થઈ ગઈ, હવે પેટ્રોલ અને ડીઝલ પર આવીએ। પેટ્રોલ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2021-22માં પેટ્રોલના ભાવમાં 78 વખત અને ડીઝલના ભાવમાં 76 વખત વધારો કરવામાં આવ્યો હતો। દિલ્હીમાં પેટ્રોલ જે 2019-20માં 72 રૂપિયા પ્રતિ લિટર હતું તે 20 જુલાઈ 2022ના રોજ વધીને 100 રૂપિયા થઈ ગયું છે। ડીઝલ જે 2019માં 65 રૂપિયા હતું તે જુલાઈ 2022માં 92 રૂપિયા થઈ ગયું। સરકાર વિપક્ષની વાતો પછી હવે દેશની જનતાની વાત। અગાઉની સરકારોમાં જે લોકો મોંઘવારી ઉપર ઉકળતા હતા તેઓમાં મોંઘવારી વિશે શું ચર્ચા છે? મોંઘવારી હોય તો દરેકને તેની અસર થતી જોઈએ, પણ પ્રકારના 3 લોકો સિવાય પહેલા જેમની કમાણી મોંઘવારી કરતા ઝડપથી વધી રહી છે, બીજા જે ભાવ વધે ત્યારે જરૂરિયાત ઘટાડે છે, ત્રીજા જેઓ એટલા ગરીબ છે કે તેમના પાસે મોટું અને સસ્તું બધું સમાન છે। આ 3 પછી બાકી રહેલા લોકોના 2 જૂથો છે। પહેલું જે સરકાર સાથે છે અને બીજું જેઓ સરકારની વિરુદ્ધ છે। डीजल पेट्रोल की कीमत का बढ़ना हमारे हाथ से बाहर है, क्योंकि ऑयल प्रोड्यूसिंग कम्युनिटी जो कंट्रीज है उन्होंने अपने उत्पादन को सीमित कर रखा है। वेनेजुएला में राजनीतिक अस्थिरता है, ईरान के ऊपर अमेरिका के सैंक्शन का दबाव और प्रभाव है, और जो अमेरिका में शेल गैस बनने वाली थी वो अभी तक प्रोडक्शन में नहीं आई है।
ये एक सच्चाई है कि हम चाहते तो हमारे देश में खूब तेल का भंडार होता, उसकी कोशिश हम कर रहे हैं, लेकिन खपत के लिए हमें तेल के आयात पर निर्भर करना पड़ता है। और जहां जहां से आयात होता है, फिर मैं रिपीट करना चाहता हूं, ऑयल प्रोड्यूसिंग कंट्रीज जो हैं, ओपीसी के नाम से हमको बताते हैं, वहां उत्पादन पर सीमाएं हैं। वेनेजुएला में राजनीतिक भयंकर अस्थिरता है। आपने देखा होगा कि वहां के राष्ट्रपति के ऊपर हमला करने की कोशिश की गई थी ड्रोन के द्वारा एक परेड में। ईरान के बारे में मैंने बताया, वहां सैंक्शन की समस्या है और शेल गैस का उत्पादन अमेरिका के द्वारा अभी नहीं हो पाया है पूरा। तो इसलिए जो दुनिया में इसकी खपत है, उसके लिए उपलब्धता का अभाव है। The petroleum needs of the global world today is under severe restriction because of non-availability and limited supply. જેઓ સાથે છે તેઓ પોતાની સરકાર વિરુદ્ધ કેવી રીતે બોલે? તમે જેઓ વિરોધ કરી રહ્યા છો તેમની વાત બે રીતે નકારી કાઢવામાં આવે છે. એક, તમારા સમયમાં પણ મોંઘવારી હતી અને તો પછી તમે કેમ ચૂપ હતા? બીજી કે તમે મોંઘવારી નહીં સરકારનો વિરોધ કરો છો. દેશની આ જનતાની વચ્ચે જે બાકી રહી જાય છે તે સામાન્ય નાગરિક, જે સરકારની વિરોધ કે તરફદારી કાંઈ નથી કરતા. આવી સ્થિતિમાં તેમની સામે સવાલ એ છે કે કહેવું કોને અને કરવું શું? દેશની આ જ જનતાની વચ્ચે જે બાકી રહી જાય છે તે છે સામાન્ય નાગરિક, જે સરકારનો વિરોધ કે તરફદારી કાંઈ નથી કરતા. આવી સ્થિતિમાં તેમની સામે સવાલ એ છે કે કહેવું કોને અને કરવું શું? આવા જ મુદ્દાઓ લઈને ફરી એકવાર તમારી સમક્ષ આવીશું. ત્યાં સુધી જોતા રહો કમલની ખાસ રજૂઆત, આપણી આસપાસ સમયની આરપાર. નમસ્કાર.